જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ। આપણે સાળંગપુર જવા માટે તૈયાર થઈ ગયા છીએ। હાલો ભાઈ, સાળંગપુર જવા માટે તૈયાર થઈ ગયા। સારું લીધું, વહેલા ઉઠી ગયા। જય માતાજી, જય શ્રી રામ, જય મા મેરડી। પહોંચી ગયા ભાઈ આપણે મેરડી માતાના મંદિરે દર્શન કરવા માટે। હાલો ભાઈ, આપણે બાઉન્ડ્રી પહોંચી ગયા છીએ। બાઉન્ડ્રી ગેસ પુરાવી દીધો। તો અહીંયાથી થોડોક નાસ્તો વાસ્તો લઈને પછી આપણે હવે જોઈએ સવારે। ચાલો ભાઈ, આપણે ફાઇનલી પહોંચી ગયા સાળંગપુર ધામ। જો દેખાય છે મારા દાદા। હાલો ભાઈ, આપણે પહોંચી ગયા સાળંગપુર ધામ। હવે દાદાના દર્શન કરી આવી। હરિયાન હાલો, આ છે બધા રૂમ્સ। જો ઘણું બધું ટ્રાફિક છે ભાઈ। આજે સુંદરકાંડ નું આયોજન છે, એનાથી ટ્રાફિક જાજુ છે। જય શ્રી કૃષ્ણ ભાઈ। હાલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર દાદા દર્શન કરવા માટે। ટ્રાફિક આમ ઓછું લાગે છે। જો જે આ બધી લાઈન છે એ ખાલી છે, અને આપણે દર વખતે આવીને ત્યારે જે આખી લાઈન ખાલી ન હોય, જો બધી બાજુ ખાલી ખાલી દેખાય છે। લેડીઝમાં તો હાવ ખાલી છે। ચાલો ભાઈ, આપણે દાદાના દર્શન કરી આવ્યા। ફૂલ મજા આવી ગઈ ભાઈ। સારું ભાઈ ને સુંદરકાંડના પાઠ હતા ભાઈ। અંદર બેસીને હનુમાન ચાલીસા કરી। જો ભાઈ, હજી ભારત હજી એટલું ને એટલું ટ્રાફિક છે। તો આજે આમ બીજા દિવસે આવીએ ને કરતાં ટ્રાફિક ઓછું છે। નકર તો ભાઈ ફૂલ ટ્રાફિક હોય। લાઈન છે અહીંયાથી ટેટોલા ગેટ સુધીની હોય છે। હાલો હવે આમલી બાજુ જઈએ આપણે દાદા। ચાલો ભાઈ, આપણે દાદાના દર્શન કરીએ આવ્યા। અંદર મસ્ત મજાના દર્શન થઈ ગયા આજે વખતે। તો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે। ચાલો ભાઈ, પહોંચી ગયા છીએ ભાઈ દાદાની પ્રસાદી લેવા માટે। નહીં તો હાલો ભાઈ, આપણે દાદાની પ્રસાદી લઈ લીધી।
હવે નીચે જઈએ પાછા. 20 દિવસ તો એક આ છે સ્ટોર દાદાની પ્રસાદી, બધી જે વસ્તુ જે મળે, કિચન, હનુમાન ચાલીસા, ધૂપ. ચાલો ભાઈ, દાદાની પ્રસાદી લઈ લીધી, દાદા દર્શન કરી લીધા. હવે આપણે નીકળીએ ભાઈ. આપણે પાછા રિટર્ન વળી ગયા ને પાછા પહોંચી ગયા આપણે ચોટીલા. જય માતાજી, જય શ્રી રામ. જો મિત્રો આપણે સાળંગપુર દાદાના દર્શન કરીને આવી ગયા, બેરડી માતાના દર્શન કરીને ઘરે પહોંચી ગયા. ચાલો ભાઈ, આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા કષ્ટભંજન દાદાના દર્શન કરીને. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.